ગુજરાત પરથી ટળી ગયું છે મોટું સંકટ, કેમ કે શક્તિ વાવાઝોડું નબળું પડતા જ હવે તે દરિયામાં સમાઈ જશે। જો કે રાજ્યમાં આજથી 7 દિવસ સુધી અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે, તો દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની પણ હવામાનની ચેતવણી છે। ત્યારે શું થયું છે? શું આ વાવાઝોડું ખરેખર દરિયામાં સમેટાઈ ગયું છે કે કોઈ ખતરો છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત પરથી ટળી ગયું શક્તિનું સંકટ। વાવાઝોડા શક્તિની ગુજરાતમાં નહીં થાય અસર। કાલથી રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી। દરિયા કિનારાના વિસ્તારમાં ફૂંકાશે ભારે પવન। અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા હવે ગુજરાત પર નથી વર્તવાનું કોઈ જોખમ। દ્વારકા અને નલિયાથી 900 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જશે તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે। વાવાઝોડાના પગલે દરિયા કિનારે પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગના મત પ્રમાણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો અંબાલાલ પટેલે પણ શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા તો ગુજરાતના દરિયા કિનારે આવતા પહેલા મંદ પડી જાય તેવી આગાહી કરી છે। વાવાઝોડાની સ્થિતિ લગભગ 7 તારીખ સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। દરિયો થોડો રફ રહેશે અને છેક પાકિસ્તાનના ભાગમાંથી લઈને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં અને મુંબઈના ભાગ સુધી દરિયો છે એ જરા રફ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વાવાઝોડું ઘણું દૂર છે અને વાવાઝોડું ગુજરાત તરફ આવતા તેની સ્પીડ લગભગ 40 કિલોમીટર પર અવરની થઈ જવાની શક્યતા રહેશે। એટલે વાવાઝોડાનો ખતરો હાલ પૂરતો દરિયામાં માછીમારો માટે અને કંઈક વરસાદથી નુકસાન માટે ગણી શકાય। શક્તિ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ વરસશે, તો પવન તેજ હોવાથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। દક્ષિણ ગુજરાતમાં લગભગ હજુ થોડા કંઈક ઊંચા મોજા ઉછળી શકે, જેના કારણે હાઈ ટાઇડના કારણે માછીમારો માટે દરિયો ન ખેડે એવી સૂચના તો સરકાર તરફથી મેનેજમેન્ટ તરફથી અપાઈ ગઈ છે, પરંતુ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયામાં પણ થોડો રફ રહેવાની શક્યતા રહેશે। રાજ્યમાં આજે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસ્યો। કચ્છ જિલ્લાના રાપર અને તેની આસપાસના વિસ્તારમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક જ વરસાદ વરસ્યો હતો, તો ભારે પવન સાથે વરસેલા વરસાદથી રાપર શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। આ તરફ નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો। થરાદના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વરસેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। પાછોતરા વરસાદથી ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ છે। ગંભીર ચક્રવાતી વાવાઝોડું શક્તિ હવે સામાન્ય ચક્રવાતી વાવાઝોડું બની ગયું છે, જેના કારણે એક મોટી રાહત મળી છે। જોકે દરિયામાં કરંટ અને તોફાનની સ્થિતિ યથાવત છે અને જેના કારણે ગુજરાતના અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના દેખાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।